તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અને આ પડકારો આ આકલો જો ને એવું લાગે છે કે આ બધા હકીકત સરકાર દેવના દીધેલા છે, બાકી આકલો જ ન થાય ભગવાનની કૃપા વિના. યાર ઘણા તો ડાયરામાં એવી રીતે બેઠા હોય જાણે કેમ ખરખરો કરવા આવ્યા હોય ત્રણ પેઢીઓનો. આવો આકલો હોય, આવો પડકારો તમારો હોય ને તો અમને એમ થાય ફેફસા ભલે નીકળી જાય પણ બોલી લેવું છે આજે. યાર એ મજા આવે. અને હવે સાંભળજો, આપના માટે પહેલી ગઝલ સંભળાવું છું આ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. બધાના ચાહક ન હોય યાર. કોઈ સુગમ સંગીતના ચાહક હોય, કોઈ ભજનના પ્રેમી હોય, કોઈ સાહિત્યના પ્રેમી હોય, કોઈ મરદમાણાના પ્રેમી હોય, અમુક સાલા બાયલાના પ્રેમી હશે યાર. એમ નહીં, આ નાજીદની ગઝલ સાંભળજો કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું સરકાર, છતાં ભરપૂર લાગુ છું. યાર ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું. અરે મારે ક્યાં પીવાનું વ્યસન છે યાર. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. યાર અને હવે સાંભળજો કે કસોટી પર તો નાઝીર શું ખાલી કાચનો કટકો. જો પરીક્ષા કરવામાં આવે ને કસોટી લે ને તો ખાલી કાચનો ટુકડો છું. કસોટી પર તો નાઝીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો માની મહેરબાની છે કોઈ નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. તમે હાવ ખાલી હોય અને દુનિયાને ભરપૂર લાગો તો સમજી લેવાનું કે જગદંબાનો, કૃષ્ણ પરમાત્માનો કે ભગવાનના માતાજીના આશીર્વાદ છે તો જ તમે દુનિયાને ભરપૂર લાગો. બાકી તમે દુનિયાને ભરપૂર ન લાગો યાર. સરકારની પ્રસાદી છે યાર કોહિનૂર. અને આમ તો પ્રેમ છે ને, પ્રેમ એ ભગવાન સાથે પ્રેમ થયાના દાખલા છે. આપણે આગળ ઉપર પ્રસંગો આગળ ઉપર આપણે વાતો મારી કરવી છે, બધા સમજદાર છે, એવી ક્યાંક મર્યાદાની સંસ્કૃતિની વાતો કરવી છે. પણ હું જે આપને કડી કહેતો તો આ દેવના દીધેલા છે એટલે મને યાદ આવે, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. આવો ત્યારે પ્રેમાળ આવો, તમે આવો આકલો ને પડકારો કરશો તો મને બોલવાની મજા જ આવે થાય. પણ હવે મારે જે વાતો આપણે અહીંથી કરવી છે, ગીતો અહીંથી ગાવા છે, સીટીઓ નો મારો યાર. સીટી મારવાનો થોડો ડાયરો છે. ખાલી પડકારો કરો. સીટીયુ તો કોણ મારે યાર, તમને ખબર. સીટીયુ બાર બારોબાર હોય યાર. આ સીટીયુ નો ડાયરો છે નહીં, આયા તો આકલો હોય ભાઈ. હા ભાઈ, હા હા ખારવા, હા. પણ મારે જે આપને વાતો કરવી છે આયા, મને શરૂઆતમાં આમ તો આ પરગણામાં, માંગરોળ પરગણામાં પહેલો આવ્યો આયા ડાયરો કરવા માટે. મને ગીરુભાઈની વાત કરતા કે સનાતન ધર્મને ભગવાન શિવથી માંડીએ અને હિન્દુ ધર્મને જો કોઈ આપણે આખું ભારત બચાવવાનું કામ કરતું હોય છે, પણ ખારવા સમાજ જે છે આ દરિયા ખેડવા વાળા, એને ભગવાન શિવ ઉપર પ્રેમ બહુ જાજો છે યાર. અને હિન્દુત્વ ઉપર એને પ્રેમ છે. કોના બાપની તેવડ છે કે અમારા હિન્દુસ્તાન હામી મીટ માંડે. આને લાખ લાખ સલામ છે યાર. નામ નથી લેતો કોઈના, પણ લાખ લાખ સલામ ખારવા સમાજને કરું છું યાર. અને હવે હું તો એમ કહું સરકાર કે આજના જમાનામાં, આ યુગમાં, હવે આ કળીકાળમાં ક્યાંક જ્ઞાતિઓના નામ દેવાની જરૂર છે જ નહીં. કોઈ પૂછે તમને દુનિયાના કોઈ પણ હિમાડે, કોઈ પણ શેડે કે અમે ખારવા છીએ, અમે રાજપૂત છીએ, અમે રબારી, અમે ભરવાડ, અમે આહિરા કહેવાની હવે જરૂર નથી. હવે તો એમ કેજો કે અમે હિન્દુના દીકરા છીએ, અમે હિન્દુસ્તાનમાં જન્મા છીએ યાર. જો આપણામાં આ નહીં આવે તો ઓલામને આવતા વારે ને લાગે. તમે નક્કી કરી લેજો. એટલે મને કીધું કે બહુ થોડી વસ્તી છે. મેં કીધું ભલે ને થોડા હોય, પણ મર્દના દીકરા તો છે ને, કોઈનાથી ડગલું થોડું હામું દેવાય. અને જો ભૂલમાં ડગલું હામું દે ને બોટિયું બારી ન કાઢે તો ખારવા ખારવા ન કહેવાય ભલા માણા.
કારણ કે વટ પ્રેમ છે જે સાંભળજો હાલડામાં કીધું છે જનેતાએ જે દીકરાને એક દીકરીને હાલડા ગાતી હોય ને એ હાલડામાં સંસ્કાર પાયા છે. અને જે બાળકોને એમાં આ બહેનો બેઠા છે એટલે કહી દઉં કે તમારા બાળકો ભણવા જાય ને સરકાર તો ભણવા જાય તો તમે ક્યાં બેહારો ઇંગ્લિશ મીડિયમમાં. મારો દીકરો મારી દીકરી મીડિયમ ઇંગ્લિશમાં વહી ગયા એટલે ઇંગ્લિશ બોલતા શીખી ગયા. નકરું ઇંગ્લિશ બોલવાથી કાંઈ નહીં થાય. સાંભળી લેજો કાન ખોલીને. ઇંગ્લિશ તો ઇંગ્લેન્ડ વાળા બધાય બોલે પણ એને હિન્દુસ્તાનમાં આવવું પડે છે હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને હિન્દુસ્તાનની મર્યાદા જોવા માટે. નકરું ઇંગ્લિશ બોલે કાંઈ નહીં થાય. એ રામના નામ લેવાના ઇંગ્લિશ નહીં. તમારી દીકરી જ હોય તમારો દીકરો હોય એ ભણવા જતા હોય મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય એ ઘરે આવે ને તો મા બાપ તરીકે તમારી પહેલી ફરજ એ છે બાજુમાં અડધો કલાક બેહી ગમે એ જ્ઞાતિ માટે હું કહું છું આજ પણ કહી દઉં કે એને બાજુમાં બેહારી આપણી સંસ્કૃતિની આપણા ધર્મની આપણા ભગવાનની કોકની થોડી થોડી વાતો તમારા દીકરા અને દીકરીની આગળ કરજો યાર. એટલે એને ખબર પડે કે ભગવાન શિવ કોણ હતો કૈકેયી કોણ હતા સુમિત્રા કોણ હતા રામ કોણ હતા લક્ષ્મણ કોણ હતા. હું કોઈનો વિરોધી માણસ છું જ નહીં કારણ કે આ દુનિયામાં બધાને બધો હક આપી દીધો 1947 ભારત આઝાદ બન્યો. તમે કેટરીના કેફના આશિક થઈ જાવ તો મારા બાપનું કાંઈ જાય નહીં પણ યાર તમે ગમે પિક્ચરના હીરોના આશિક થઈ જાવ તમને લાખો સલામ છે મને કાંઈ વાંધો છે જ નહીં પણ એના આશિક બનતા પહેલા યાદ રાખજો હિન્દુસ્તાન માટે ફાંસીના માચડે ચડવાવાળા ચંદ્રશેખર આઝાદ જેવા રાજ્યગુરુ જેવા ભગતસિંહ જેવા જેને ફાંસીના માચડે લટકાતા જોયા છે એના બલિદાનને કોઈ દી ભૂલતા નહીં. એના આશિક પહેલા બનજો. અને મૂછ માથે હાથ મૂકીને કીધું તું કે મેં આઝાદ હું ઓર આઝાદ રહુંગા. કોના બાપની ત્રેવડ છે યાર. આ કરવાની જરૂર છે અટાણે. નકરું ઇંગ્લિશ મીડિયમમાં બેસી ગયા પછી એકચ્યુઅલી આમ છે ને તેમ છે ને એ નહીં મજા આવે યાર. એમ નહીં એ નહીં પણ સાહેબ સંસ્કૃતિ અને ધર્મને પેલા ભેળો રાખજો. કૃષ્ણ પરમાત્માનો આ ખોળો છે શ્રીમદ ભગવદ ગીતા. આયા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો આખો સવાજ જે જિગ્નેશ દાદા આપની આગળ કહે છે મોક્ષ માટેની આખી જે કથાનો સવાજ છે મંડપમાં ત્યારે મને બહુ રાજીપો વ્યક્ત કરું છું. આ ભગવાન કનૈયાની પણ મારે વાતું કરવી છે પણ હિન્દુ ધર્મની વાત આવી એટલે આપણો છત્રપતિ શિવાજી કેમ ભૂલાય સાહેબ. સમગ્ર હિન્દુઓ શાલિગ્રામ જેને કહેવાય. અને મેં કીધેલો ઈરાજસિંહ